नमस्कार, वीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। दिन भर की अहम खबरें क्या रही ये देखेंगे इस बुलेटिन में, लेकिन उससे पहले एक नजर डाल लेते हैं आज की सुर्खियों पर। एसएस अस्पताल में उत्तरायण के 3 दिनों की छुट्टियों के बाद कोरोना टेस्टिंग के लिए देखने मिली लंबी लंबी कतारें। वडोदरा के पूर्व जिला कलेक्टर आरबी बारड़ का हुआ तबादला, नए कलेक्टर के तौर पर एबी गौर ने संभाला चार्ज। आम आदमी पार्टी के पूर्व नेता और गुजराती सिंगर विजय सुवाला आज जुड़े भारतीय जनता पार्टी में। प्रदेश भाजपा प्रमुख सीआर पाटिल ने खेस पहनाकर किया पार्टी में स्वागत। आइए अब देखते हैं खबरें विस्तार से। इस बार उत्तरायण पर्व के चलते हर किसी को 3 दिन की छुट्टी मिली थी। ऐसे में कोरोना टेस्टिंग सेंटर भी 3 दिनों से बंद थे। 3 दिनों की छुट्टी के बाद आज से कोरोना टेस्टिंग सेंटर फिर से कार्यरत हुए हैं। ऐसे में शहर के एसएसजी अस्पताल में 3 दिनों के बाद आज कोरोना टेस्टिंग सेंटर खुलने पर मरीज लंबी लंबी कतारों में कोरोना टेस्टिंग करवाते हुए नजर आए। इसके अलावा जो अन्य खबर सामने आ रही है उसके मुताबिक निजी लेबोरेटरी में भी लोग भारी तादाद में कोरोना टेस्टिंग करवाने के लिए पहुंचे। इस पूरे मामले को लेकर एसएसजी अस्पताल के नोडल अफसर डॉक्टर ओबी बेलीम ने ज्यादा जानकारी दी। छेल्ला 2 દિવસમાં વડોદરા ડિસ્ટ્રિક્ટ અને આ મધ્ય ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘણો બધો મોટો વધારો થયેલો છે। આ વધારો જોતાં એવું લાગે છે કે અત્યારે ઓમિક્રોન કે કોરોના કોમ્યુનિટીમાં સ્પ્રેડ થઈ ચૂક્યો છે। આ કોમ્યુનિટી સ્પ્રેડ થવાથી જે મોટી મોટી હોસ્પિટલો છે, એસએસજી હોસ્પિટલ હોય, ગોત્રી હોસ્પિટલ હોય, બીજી ઘણી બધી હોસ્પિટલમાં રેપિડ ટેસ્ટ અને આરટીપીસીઆર ચેક કરવા માટે પબ્લિકમાં ખૂબ ધસારો વધી રહ્યો છે। એસએસજી હોસ્પિટલની હું વાત કરું તો છેલ્લા 24 કલાકમાં અંદાજે લગભગ 250 જેટલા પેશન્ટ ચેક કરાવાયા છે, કે જે છેલ્લા 7 દિવસનો કે 10 દિવસનો આ હાઈએસ્ટ આંકડો છે 24 કલાકનો। અને એમાંથી અંદાજે અમે લગભગ 200 જેટલા કે 210 જેટલા દર્દીઓને રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે। અને એ રેપિડ ટેસ્ટ કરવાથી 104 દર્દીઓને રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવી છે। એટલે એ જ બતાવે છે કે આનું કોમ્યુનિટી સ્પ્રેડ થઈ ગયેલું છે। આમ છતાં એક ખૂબ જ રાહતની વાત અને એક ખૂબ જ સારા સમાચાર એ છે કે 104 રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવવા છતાં એમાંથી દાખલ તો હાર્ડલી 1 કે 2 લોકોને જ કરવા પડ્યા છે। 102 દર્દીઓને તો એમાંથી હોમ આઇસોલેશનની સારવાર માટે ઘરે જ રાખવામાં આવેલા છે। અને હોમ આઇસોલેશનની રૂટીન સારવાર કરવાથી સારા દર્દીઓ થઈ જ જાય છે। છેલ્લા 24 કલાકમાં આમ તો એસએસજી હોસ્પિટલમાં જે મેડિકલ નર્સિંગ હોમ છે ત્યાં અમે ઓમિક્રોન આઇસોલેશન વોર્ડ બનાવ્યો છે, ત્યાં 24 દર્દીઓ દાખલ છે। એટલે એમાંથી 16 એમએનએચમાં છે અને 7 ગાયનેક વોર્ડમાં છે। એ 16 કે 17માંથી પણ લગભગ 80-90% દર્દીઓ ઓક્સિજન વગર જ રાખેલા છે। એમાંથી કેદીઓ હોય છે, ડાયાબિટીસ બીપીવાળા દર્દીઓ હોય છે, હાર્ટ એટેકના દર્દીઓ જૂના હોય છે, કેન્સરનું ઓપરેશન કોઈ થયેલું એવું હોય છે, બીજું કોઈ સર્જરી થયેલી હોય છે। એટલે થોડી ઘણી કોમોર્બિડિટી હોય એ ટાઈપના દર્દીઓ જ હાલમાં દાખલ છે। એ ખૂબ જ રાહતની બાબત છે। નહીં અમારે ત્યાં અહીંયા કંઈ બાકી ના હોય। અમારે ત્યાં જેવું આ રિપોર્ટ રેપિડ ટેસ્ટ તો ઓન ધ સ્પોટ થઈ જાય, અને જે રેપિડ ટેસ્ટમાં જેને ડાઉટફુલ લાગે અને સસ્પેક્ટેડ વધારે લાગે આરટીપીસીઆર કરવાની જરૂર છે, એના આરટીપીસીઆરના સેમ્પલ તરત અહીંયા મોકલી દેવામાં આવે છે। એસએસજી હોસ્પિટલો માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ છે એ ખૂબ જ મોટો ડિપાર્ટમેન્ટ છે અને ખૂબ મેન પાવર ખૂબ જ સારો એવો છે। એટલે અહીંયા ગમે એટલા સેમ્પલ આવે, 1000 આવે, 1500, 2000 સેમ્પલ, અહીંયા 24 કલાકમાં ઓલમોસ્ટ બધાના રિપોર્ટ થઈ જ જાય છે। હા, એ બિલકુલ તમારી સાચી વાત। 2 દિવસ પહેલાં જ આપણા રિસ્પેક્ટેડ ડૉક્ટર વિનોદ રાવ સરે ગોત્રી અને એસએસજી હોસ્પિટલમાં રિવ્યૂ મિટિંગ લીધેલી છે કે મેન પાવર બાબતે આગળ કેસ વધે તો શું તૈયારી આપણે રાખવી જોઈએ। અને બીજા વેવના અનુભવ મુજબ જેવી રીતે ડૉક્ટર વિનોદ રાવ સાહેબના ગાઈડન્સમાં આપણે અહીંયા જે વડોદરા શહેર જિલ્લામાં વ્યવસ્થા ઊભી કરવાયેલી હતી, એ વ્યવસ્થા તો હાલમાં એક્ઝિસ્ટ છે જ। એમાં કશું એડ કરવાની જરૂર પડે તો એની પણ શું આપણે તૈયારી કરી શકીએ, એની પણ એક સમીક્ષા મિટિંગ પણ કરવામાં આવી છે ડૉક્ટર વિનોદ રાવ સર દ્વારા। અત્યારે એસએસજી હોસ્પિટલમાં આમ કહી શકો તમે અમારી પાસે 575 બેડ હાલમાં તૈયાર છે જ।
આપણે જે પહેલાં માળે હાલમાં ઊભા છીએ એ આઈસીયુ છે, એ આઈસીયુમાં જ અંદાજે 50 વોર્ડ આપણે 3 રૂમમાં થઈને તૈયાર છે અને બીજા માળે બીજા 60 ખાટલા તૈયાર છે. એમ કરીને ટોટલ 575 તૈયાર છે. અને જેમ તબક્કા હોય, જેમ જેમ કેસો વધશે, એમ જરૂર પડશે, એમ બીજા બેડ એક્સ્ટ્રા એડ કરતા જશું. અને એસએસજીની જે મેક્સિમમ કેપેસિટી છે 800 બેડની, એ 800 બેડ સુધી આપણે પહોંચી શકશું. અને હજી પણ આગળ જરૂર પડે જેવી રીતે એમ બીજા માળમાં જે સમરસ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી, ત્યાં પણ 800 ખાટલા તૈયાર છે જ. कुछ दिनों पहले नए जिला कलेक्टर के तौर पर एबी गौर को चार्ज सौंप दिया गया था। इससे पहले जिला कलेक्टर के तौर पर आरबी बारड़ कार्यरत थे। ऐसे में आज नए जिला कलेक्टर एबी गौर ने अपना चार्ज संभाल लिया है और साथ ही वडोदरा शहर को विकास के तौर पर आगे बढ़ाने के लिए उनसे जो भी मुमकिन होगा वो सब करने की बात भी बताई है। ऐसे में नए जिला कलेक्टर एबी गौर का क्या कहना है, आइए सुनते हैं। निश्चित करेला विकासना मार्ग पर आगळ वधे अने सर्वे प्रगतिना पंथे वडोदराने लई जईए, એ જ આજના દિવસે હું મારી શુભકામનાઓ વડોદરા જિલ્લા માટે વ્યક્ત કરું. થેન્ક યુ. गुजराती सिंगर और आम आदमी पार्टी के उत्तर गुजरात के इंचार्ज और साथ ही प्रदेश उप प्रमुख विजय सुवाड़ा भारतीय जनता पार्टी में जुड़ने वाले थे, ऐसी कई खबरें सामने आ रही थी। उसी बीच आज गुजराती सिंगर विजय सुवाड़ा भारतीय जनता पार्टी में जुड़ चुके हैं और उसी के चलते प्रदेश भाजपा प्रमुख CR पाटिल ने उन्हें खेस पहनाकर भारतीय जनता पार्टी में उनका स्वागत भी किया है। तो आइए सुनते हैं विजय सुवाड़ा का भारतीय जनता पार्टी में जुड़ने पर क्या कहना है। आदरणीय प्रदेश अध्यक्ष CR पाटिल साहेब, मंच पर जेटला पण वडीलो उपस्थित है, मारा संतगण, मारा समाजना वडीलो जेटला पण उपस्थित है, दरेकना चरणों मारू शीश नमाऊं छुं। अने आजे मने लागे छे के पॉजिटिव वाइब्स जे प्रमाणे एक सकारात्मक अने जे प्रमाणे આજનું જે વાતાવરણ ને આજનું જે માહોલ છે મારી જિંદગી માટે ખૂબ અમૂલ્ય છે। ગુજરાતની જનતાને અને મીડિયા મિત્રોના મારફતે એવું કહેવા માંગુ છું કે મારી એક પેઢીની પણ 3 પેઢી સુધી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે મારું કુટુંબ, મારો પરિવાર, મારો સમાજ પ્રેરિત છે। આ પાર્ટીએ મારા સમાજને, મારા પરિવારને, મારા કુટુંબને ઘણું બધું આપ્યું છે અને માનનીય આપણા देशना वडाप्रधान श्री नरेंद्र साहेब मोदी एमनी विचारधारा साथे तो हूँ नहीं, परंतु आज 5 वर्षનું બાળક પણ એમનો હાર્ડકોર ફેન હોય, હું એમાં કોઈ નવી વાત નથી। એનાથી વિશેષ વાત કે ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી સંગઠિત પાર્ટી છે। સંગઠનની જ્યારે વાત આવે તો ભારતીય जनता પાર્ટીનો સૌ પહેલો નંબર આવે છે અને હું પણ એવું ઈચ્છું છું કે ભવિષ્યમાં પણ વર્ષો વર્ષ જ્યાં સુધી ચાંદા સુરતનું અજવાળું છે संगठन में भारतीय जनता पार्टी विश्व में पहला नंबर है, मारी पण इच्छा है। अध्यक्ष श्री विजय सुवाड़िया भारतीय जनता पार्टी में एमने प्रवेश लीधो छे। एमना कहेवा मुजब ज घर वापसीनो कार्यक्रम छे, पोताना घरे पाछा आव्या छे। ए बीजी पार्टी में जोड़ाया एना पहला पण मने मळ्या हता, परंतु કેટલાક લોકો જે ભ્રમ ફેલાવે છે, ભ્રમમાં कदाच આવી ગયા અને પછી અમને પણ લાગ્યું કે મારો આ રસ્તો નથી અને એ જે કલાકાર તરીકે જે લોકો એમને ચાહે છે, એમનામાં જે વિશ્વાસ મૂકે છે, એમનો વિશ્વાસ તૂટે છે એવું અમને લાગ્યું અને અમને ફરીથી પાર્ટીમાં આવવાનો પ્રસ્તાવ મૂક્યો અને મેં સ્પર્શ સ્વીકાર્યા છે અને એટલા જ માટે આજે કોરોનાના સમયમાં પ્રોટોકોલનું પાલન કરતા 100થી વધુ માણસોનો ભેગા થયાની ચિંતા કરીને તેમનો તો ઈરાદો હતો 10-15 હજાર લોકોને ભેગા કરવાનો, પરંતુ અમે સાધુ સંતો અને સમાજના સૌ આગેવાનોને લઈને આપણી સાથે આજે જ્યારે પાર્ટીમાં જોયા છે એમને હું આવકારું છું। મને વિશ્વાસ છે એમની પ્રેમ, એમની કલા પ્રત્યેની ભાવના અને ગુજરાત પ્રત્યેની ભાવના, નરેન્દ્ર મોદી સાહેબ માટે એમની જે લાગણી, એ બધું જ એમણે શબ્દોમાં અહીંયા વર્ણન કર્યું છે। એ ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી પર ટ્રસ્ટ કરશે
અને ગુજરાતની પ્રજાની સેવામાં પણ એમનું ખૂબ મોટું યોગદાન મળશે એવો મને વિશ્વાસ છે. હું એમને ભારતીય જનતા પાर्टीમાં આવકારું છું. सोखड़ा हरिधाम मंदिर में से कुछ दिनों पहले ही एक वीडियो वायरल हुआ था जिसमें अनुज चौहान नाम के शख्स को 4 संतों की ओर से पीटा जा रहा था। ये वीडियो अब तक विवादों में बना हुआ है और इस पूरे मामले को लेकर पुलिस की तहकीकात भी जारी है। ऐसे में अब फिर एक बार सोखड़ा मंदिर से एक वीडियो सामने आया है जिसमें कुछ सत्संगी महिलाएं मंदिर के ट्रस्टियों पर आरोप लगाती हुई नजर आ रही है। ऐसे में इस तरीके के वीडियो सामने आने से सोखड़ा मंदिर लगातार विवादों में बना रहा है। एक मिनिट उभा रहो। पहला तो एमने आमने केटली तमारे हजी केटली होशियारी बुद्धि बधी अमारामां ज वापरो छो। त्याग स्वामीने एवुं कहो तमारी बुद्धि छे ने तमारी पासे राखो, अमे तमने बहु सारी रीते ओळखी गया छे। आ अमने खावाना बाने अंदर पूर्या अने હવે अमने काढवानी વાત કરો છો तो તમે અમારી સામે આવો, દૂર બેસો, અમારા પ્રશ્નનો રજૂઆતનો પૂરું કરો, નહીં તો અમે અહીંથી હટવાના નથી. રહી વાત મીડિયા, તમારા ગુણાતીતને ગાદી પર બેહાડો, અમને કોઈ ફરક નથી પડતો, પણ અમને આજે રસ્તો જોવે. અમારા અહીં એક કોઈ સંતો જ્યાં જ્યાં છે બધાને બહાર કાઢો તો જ અમે અહીંથી જશું, નહીં તો નહીં જાય. બોલાવો બ્રહ્મવિહારીને, બોલાવો અશોકભાઈને, બોલાવો. કેમ ના માને? તમે વડીલ છો તો તમારું કેમ ના માને? ભલે અશોકભાઈ પાટલા હતા, બધા હતા. એમને કઈ જતા રહ્યા આટલું બધું થતું હોય. અરે ભુવાન ઘેર લગન થોડા વાગે છે, અમારે બધાને જવાનું છે. બધાને જવાનું છે. એમાં બે વડીલ ચાલુ રાખો. એમાં બે વડીલોની સહી જોવે, ગુણાતીત લખીને આપે અને એમાં બંને વડીલોની સહી જોવે કે આવા બધું પોપટ બધું ખાલી કરે અને ગુણાતીતની નીચે ઉતરે તો જ અમે જઈશું, નહીં તો નહીં જાય. અમારે ગુણાતીત જોતો જ નથી. અમારે હરિધામમાં ગુણાતીત ના જોવે. પજવું હોય તો પ્રાદેશિક સંત તરીકે રહે અને સીધી રીતે જેમ વડીલો કે એમ માન કરવાના હોય ને ગુણાતીતના જેટલા ફોટા હોય ને એ હરિધામની બહાર જવા જોવે. તો અમે અહીંથી નીકળશું, નહીં તો તમારું ગુણાતીતને બેહાડી દો અને અમે મીડિયાને બોલાવીએ. હું હમણાં ઊંધું રમાડો છો, અમે સમજતા નથી. આવ્યા મોટા ગુણાતીત વાળા એક સોલ્યુશન આપવાનો તો ખબર નહીં પડે. તમારું બંને બાજુ સાંભળવું પડે. તો બેહાડ દો ને, બેહાડ દો. બેહાડ દો એમને, બેહાડ દો. અમે ક્યાં ના પાડીએ છીએ? બેહાડ દો. અમે તો બી નથી બેહવું ને, બેહાડ દો એને. ચાલો અમે હા તાલીઓ પાડીને દૂર કરી જઈએ. એવું કે છે કે આ અમારી મિલકત છે. હા તો બસ બેહાડ. અહીંયા અમને એવું કે છે, પેલા ફોટો કાઢવાનું કીધું તો કે અમારી મિલકત છે એવું. હા તો એમની મિલકત એમની મિલકત છે તો બેહાડ દો. છોકરું રમે છે, છોકરું. ફરી આ મારે ના એ લખણ લખાવો. ના ભાઈ એ તો કાલે બધે જ અલા પણ એ તો એવું નહીં, આપણે કઈ જોઈને દે બીજા કોઈને મોકલીને મારશે તો શું કરવાનું? આ સુરત શું કર્યું? જો સુરત કશું બોલ્યા ના ને એમાં જ આ ફરી થયું છે, બરાબર છે? બંટીભાઈને ઉઠાવવાના હતા તો બંટીને ના ઉઠાવાયો, અત્યારે ગુંજનભાઈ મારે. શ્રીજી ચરણે મારા ઘરવાળાને તે ધમકી આપે છે. મારી ઘરે 15 જણા 3 વખત તો હું આવ્યા. કશું બોલી ને મારી ઘરે 15 એક વખત હું પહોંચી વળી. હવે કેટલું કાકા તમને પ્રૂફ આપું? બોલાવો ઈ નહોતા. 15 જણા મારી ઘરે કોઈ દાડા આવતા નહોતા ને એ 15 જણા મારી ઘરે 3 વાગે. ચાલો લઈ જાઓ અત્યારે આનંદ. બેસો, હું પેટ્રોલ આપી દઈશ. ચાલો પાક્કું કરાવું તમને. अंकलेश्वर पुलिस की हत्या के केस में आरोपी अनिल उर्फे माइकल वसावा को पुलिस ने गिरफ्तार किया था और उसे सेंट्रल जेल में रखा गया था। हालांकि उसे एसएसजी अस्पताल इलाज के लिए जब ले जाया गया तब वो पुलिस को चकमा देकर फरार हो गया। ऐसे में इस पूरे मामले की शिकायत इस वक्त रावपुरा पुलिस थाने में दर्ज करवाई गई है और पुलिस ने आरोपी को ढूंढने की कवायद भी शुरू कर दी है। इस पूरे मामले को लेकर जोन 3 के पुलिस अधिकारी जयराज सिंह वाड़ा ने ज़्यादा जानकारी दी है। गई रात्रिए तारीख 16/1/2022 रोज काचा कामनो एक कैदी जेનું નામ છે અનિલ ઉર્ફે માઇકલ અરવિંદભાઈ રામાભાઈ વસાવા, જે કાચા કામના કેદી તરીકે સેન્ટ્રલ જેલ વડોદરામાં રહેલો હતો, જે તારીખ 12/1/2022 રોજ બીમારી સબબ એસએસજી હોસ્પિટલમાં લઈ આવવામાં આવેલ, જેની ઉપર કેદી જપ્ત તરીકે હેડક્વાર્ટરના ગાર્ડ રાખેલ હતા, જે ગઈ રાત્રે 16/1/2022 રોજ 8 થી 8:30 વચ્ચે હોસ્પિટલમાંથી કેદી જપ્ત જે રાખેલ હતા એમાંથી ભાગી ગયેલ છે, જે સંદર્ભમાં
FIR દાખલ કરવાની તજવીજ ચાલે છે અને FIR દાખલ પણ અમે કરવાના છીએ. જાપ્તાના કર્મચારીઓની પણ જે નિષ્કાળજી છે એ સબબ એના ઉપર પણ કાર્યવાહી કરવાની છે. આરોપીને શોધવા માટે અમે અમારા પોલીસ સ્ટેશનની પણ 3 ટીમ બનાવેલી છે અને ક્રાઇમ બ્રાન્ચ પણ પોતાની ટીમો બનાવીને શોધખોળ કરી રહી છે. न्यूजीलैंड में खेले जाने वाले ICC विमेंस वर्ल्ड कप में वडोदरा शहर की यास्तिका भाटिया की नियुक्ति हुई है और इसी के साथ यास्तिका भाटिया ने शहर का गौरव बढ़ाया है. ICC विमेंस वनडे क्रिकेट वर्ल्ड कप साल 2022 में न्यूजीलैंड में मार्च और अप्रैल में खेला जाएगा. वर्ल्ड कप की भारतीय टीम में वडोदरा की क्रिकेटर यास्तिका भाटिया की नियुक्ति हुई है. बड़ौदा क्रिकेट एसोसिएशन के इतिहास में विमेंस ODI वर्ल्ड कप टीम में नियुक्त होने वाली यास्तिका पहली क्रिकेटर है. BCCI ने विमेंस वर्ल्ड कप के लिए भारतीय टीमों की घोषणा कर दी है और जल्द ही यास्तिका न्यूजीलैंड के लिए रवाना होगी. ऐसे में यास्तिका ने शहर का गौरव बढ़ाया है और क्या कहना है यास्तिका का, इस बारे में आइए उन्हीं से सुनते हैं. नमस्ते, मेरा नाम यास्तिका भाटिया है और मैं भारत के लिए क्रिकेट खेलती हूँ. मैं जब 8 साल की थी तब से मैंने क्रिकेट की शुरुआत करी. उससे पहले मैं स्विमिंग, कराटे और बैडमिंटन जैसे तरह तरह के स्पोर्ट्स खेलती थी. मेरा बचपन से स्पोर्ट्स में रुचि था और मेरे माता पिता ने उसमें मुझे बढ़ावा दिया. 8 साल की उम्र में मैंने खेलना शुरू किया YSC क्लब से. हमारे खेल को देख के मेरी और मेरी बहन हम दोनों खेलते थे. हमारी खेल को देख के हमें BCA में बुलाया गया और 10 साल की उम्र में मैं फर्स्ट टाइम टीम में आई थी 19 साल के अंडर 19 में. और जब मैं 11 साल की थी तब मेरा डेब्यू हुआ था बड़ौदा अंडर 19 के लिए. पूर्णिमा राव के कोचिंग में मुझे फर्स्ट टाइम पता चला कि मैं इंडिया के लिए खेल सकती हूँ. तो उससे मुझे काफ़ी प्रोत्साहन मिला और मैंने पर्सनल ट्रेनिंग चालू करी, पर्सनल कोचिंग स्टार्ट करी संतोष चौगले सर के साथ. उन्होंने मेरे बेसिक्स पे, मेरे गेम पे और बहुत वर्क किया, विकेट कीपिंग पे, बैटिंग पे, और उससे मेरे को काफ़ी फ़ायदा हुआ जिससे कि मैं फर्स्ट 50 हुआ मेरा 2013 में. और फिर उसके बाद मैंने धीरे धीरे करके काफ़ी रन किए डोमेस्टिक में और मेरा फर्स्ट सेंचुरी हुआ था मेरे माता पिता के 25th एनिवर्सरी के दिन जो था 2017 में. उसके बाद सेंचुरी बनाती गई, 50 बनाती गई और इंडिया ए में भी बहुत अच्छा रहा मेरा जब हम एशिया कप जीते थे श्रीलंका में, और बांग्लादेश इंडिया ए टूर भी अच्छा रहा. फिर हम क्वाड्रेंगुलर सीरीज़ खेले थे पटना में, तब भी मैं पार्ट थी इंडिया बी टीम की, तब भी बहुत अच्छा प्रदर्शन रहा था. ये सब को देख के मुझे साउथ अफ्रीका सीरीज़ में मेरा चयन हुआ और हालांकि मुझे खेलने का मौका नहीं मिला, लेकिन काफ़ी सीनियर प्लेयर थे जैसे मिताली दी, जुलू दी, हैरी दी, स्मिथ दी, सब ने बहुत अच्छा बैक किया, अच्छा सपोर्ट किया. और हमारे जो कोच थे W रमन सर, उन्होंने मुझे किरण सर से इंट्रोड्यूस करवाया और उनके अंडर में ट्रेनिंग करवाई. तो किरण सर ने मुझे मेरे गेम पे, मेरे पावर हिटिंग पे, मेरे पॉजिटिव एटीट्यूड पे बहुत वर्क किया, विकेट कीपिंग पे वर्क किया. जब हम जून में उनके साथ मैंने ट्रेनिंग किया लास्ट ईयर, तो उससे काफ़ी अच्छा रहा और बेंगलोर कैंप में मेरा काफ़ी अच्छा प्रदर्शन रहा इंडिया के लिए. और फिर ऑस्ट्रेलिया सीरीज़ में मेरा चयन हुआ, वहाँ पे मैंने काफ़ी अच्छा खेला, 26 स्ट्रीक को ब्रेक करने में मेरा अच्छा योगदान था. और उसके बाद डोमेस्टिक सीजन भी अच्छा गया, चैलेंजर ट्रॉफी के परफॉर्मेंस से मैं प्लेयर ऑफ द मैच थी फाइनल में. वो सबको देख के मेरा चयन वर्ल्ड कप की टीम में हुआ है. कोरोना का कहर लगातार बढ़ता जा रहा है और उसी के तहत वडोदरा की महाराजा सयाजीराव यूनिवर्सिटी से जो खबर सामने आ रही है उसके मुताबिक महाराजा सयाजीराव यूनिवर्सिटी में भी कोरोना विस्फोट हो रहा है. दरअसल आए दिन महाराजा सयाजीराव यूनिवर्सिटी से कई कर्मचारी और छात्रों के कोरोना पॉजिटिव होने की जानकारी सामने आती है. उसी के तहत इस बार जो जानकारी सामने आई है उसके मुताबिक महाराजा सयाजीराव यूनिवर्सिटी में फैकल्टी ऑफ साइंस के 4 छात्र कोरोना पॉजिटिव पाए गए हैं, जबकि फैकल्टी ऑफ फिजिक्स के 2 प्रोफेसर कोरोना संक्रमित पाए गए हैं. ऐसे में लगातार महाराजा सयाजीराव यूनिवर्सिटी से कोरोना संक्रमितों का आंकड़ा सामने आ रहा है, जिसके तहत अब लोगों के मन में ये सवाल उठ रहा है कि आखिर जब छात्रों की पढ़ाई ऑनलाइन हो सकती है तो फिर क्यों छात्रों को ऑफलाइन पढ़ाई के लिए बुलाया जा रहा है.
कोरोना का कहर लगातार बढ़ता जा रहा है। गुजरात राज्य में कई कोरोना के मामले सामने आए हैं और वडोदरा शहर से भी आए दिन कोरोना के कई केस सामने आ रहे हैं। ऐसे में इस वक्त जो खबर सामने आई है उसके मुताबिक बैंक ऑफ बड़ौदा की जो मांडवी ब्रांच है वहां के 3 अफसर कोरोना पॉजिटिव पाए गए हैं, जिसके चलते खाता धारक काफ़ी परेशान हैं और साथ ही आसपास काम करने वाले अन्य कर्मचारी भी काफ़ी चिंतित है। महाराजा सयाजीराव यूनिवर्सिटी में अखिल भारतीय विद्यार्थी परिषद यानी कि ABVP छात्रों के हित के लिए हमेशा ही कार्यरत रहता है। हाल ही में जो FY BCom के छात्रों के इम्तिहान थे उनके लिए सीट नंबर ना मिलने की वजह से इन इम्तिहानों को टाल दिया गया। वैसे इन इम्तिहानों की अगली तारीख जल्द से जल्द घोषित की जाए, ऐसी मांग ABVP की ओर से की जा रही है। इसके साथ ही SY BCom के छात्रों के जो इम्तिहान आने वाले हैं उसे लेकर अब तक छात्रों को ID पासवर्ड नहीं मिले हैं, तो उन सभी को जल्द से जल्द ID पासवर्ड मुहैया करवाई जाए और साथ ही SY BCom के छात्रों की फ़ी इंस्टॉलमेंट के मुद्दे को लेकर आज ABVP ने फिर से कई मांगें रखी। ऐसे में इन 3 मांगों के साथ आज ABVP की ओर से कॉमर्स फैकल्टी के डीन केतन उपाध्याय को आवेदन पत्र दिया गया और साथ ही ये भी बताया गया कि अगर जल्द से जल्द ABVP की ये मांगें पूरी नहीं की जाएगी तो उनकी ओर से बड़े पैमाने पर आंदोलन किया जाएगा। આજરોજ વિદ્યાર્થી પરિષદ દ્વારા મુખ્યત્વે 3 મુદ્દાઓને લઈને આવેદન આપવામાં આવ્યું હતું। તેમાં પ્રથમ એ મુદ્દો હતો કે SY BComની કાલથી એક્ઝામ ચાલુ થઈ રહી છે, તેના હજુ પણ વિદ્યાર્થીઓને મેસેજ નહીં આવ્યા, તો તે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓ સુધી ID પાસવર્ડ મોકલવામાં આવે તેની રજૂઆત હતી। પછી બીજી એ મુખ્ય વાત હતી કે FYની જે પોસ્ટપોન એક્ઝામ કાલની કરવામાં આવી તેની તારીખ પણ લંબાવવામાં આવે, તો ડીન સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ તારીખ પણ અઠવાડિયામાં જાહેર કરી દેવામાં આવશે। અને બીજું એ કે SY BComનો જે કાલે વિદ્યાર્થીઓને મેસેજ મળ્યો છે કે ફીસ ઇન્સ્ટોલમેન્ટ ભરી દેવાનો, તે પણ તેની મર્યાદા પણ 20 તારીખની જગ્યાએ બીજી 10 દિવસ હજુ લંબાવવામાં આવે તેની વિદ્યાર્થી પરિષદની માંગ હતી। ડીન સર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પોસ્ટપોન કરી છે તેની પણ તારીખ લંબાવવામાં આવશે અને ID પાસવર્ડ બપોરે 3 વાગ્યા જેવું બધા વિદ્યાર્થીઓને મળી જશે। न्याय मंदिर का चार्ज कलेक्टर को सौंपे हुए 1 साल का वक्त हो चुका है, लेकिन अभी तक न्याय मंदिर को सिटी म्यूजियम में बदलने की जो कार्रवाई थी वो ज्यों की त्यों है। इस मामले में आगे कोई भी कार्रवाई नहीं की गई है, जिसके चलते नवचेतना फोरम की ओर से इस मामले में जुड़े हुए अधिकारियों पर आरोप लगाए जा रहे हैं। दरअसल नवचेतना फोरम के कन्वीनर कीर्ति परिक का ये कहना है कि ये एक बड़ा षड्यंत्र है, जिसके तहत न्याय मंदिर को खंडहर जैसी हालत में आने तक वक्त का इंतज़ार किया जाएगा और उसके बाद वहां पर कोई निजी बिल्डर को जगह सौंपकर कॉम्प्लेक्स बना दिया जाएगा। ऐसे में क्या कहना है कन्वीनर कीर्ति परिक का, आइए सुनते हैं। હમણાં થોડા દિવસ પહેલાં જ ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ કાશી કોરિડોરના ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું હતું અને બધા પ્રિન્ટ મીડિયા એની નોંધ લીધેલી કે ભાઈ એકલો વિકાસ નહીં, વિરાસત પણ જાળવો, પરંતુ વડોદરાના જે શાસનકર્તાઓ જે વારંવાર એમના નામે જીતે છે એવો તદ્દન વિરુદ્ધ આચરણ કરે છે। એમને વડોદરાની વિરાસતોમાં બહુ ઓછો રસ છે એવું દેખાઈ આવે છે કે આપણી પાસે જે ન્યાય મંદિર છે જે મહારાજા સયાજીરાવ નિર્મિત છે, 1 વર્ષ પહેલાં 17મી જાન્યુઆરીએ તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રૂબરૂ આવીને ભાજપના તમામ હોદ્દેદારો અને ધારાસભ્યોની હાજરીમાં ન્યાય મંદિરનો ચાર્જ કલેક્ટર મેડમને આપ્યો હતો। ત્યારથી આજ સુધીમાં જે વિભાગની પરમિશન લેવાની બાકી છે એ માર્ગ અને મકાન અને રેવન્યુ વિભાગ છે। દુઃખની વાત છે કે આ જ વિસ્તારના ધારાસભ્ય જે પ્રધાન છે તેઓ પોતે પણ અંદર હાજર હતા અને એમનું નિવેદન હતું અંદર ન્યાય મંદિરમાં કે 40 વર્ષ મેં વકીલાત કરી છે, આજે ભૂલી ગયા છે, ત્યારે યાદ કરાવવા ફરી અમારે જાહેરમાં આવવું પડ્યું છે। એ મોટી દુઃખની વાત છે। ત્યારે આ ન્યાય મંદિરને સિટી મ્યુઝિયમ જો બનાવાય તો આ સુસાગરમાં શિવજીની પ્રતિમા જોવા લોકો આવે છે, આજવા રિસોર્ટ આવે છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેના લોકો વડોદરા થઈને જાય છે, તો જો અહીંયા સિટી મ્યુઝિયમ બનાવાય જેમાં વડોદરાનો ઇતિહાસ, મહારાજા સયાજીરાવનું આદર્શ જીવન અને કાર્યો વગેરે વસ્તુઓ અંદર સ્ટોર થાય તો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બને અને ખંડેર બનતી ઇમારત બચી જાય। કારણ કે જે રીતે નજરબાગને જોતા રહ્યા, નજરબાગ ખંડેર બની ગયું અને પછી કોમર્શિયલ કોમ્પ્લેક્સ બન્યો જે આવનાર સમયમાં ટ્રાફિકની સમસ્યાઓ સર્જવાનો છે, એમાં ન્યાય મંદિરનો જો બીજો ઉપયોગ થશે
તો વડોદરાની જનતા કદી સાંખી નહીં લે। महाराजा सयाजीराव यूनिवर्सिटी में कॉमर्स फैकल्टी के इंटरनल इम्तिहान कल से यानी कि 18 जनवरी से प्रस्तावित थे। हालांकि इसी बीच इस वक्त जो खबर सामने आई है उसके मुताबिक कॉमर्स फैकल्टी के 10,000 छात्रों के सीट नंबर जनरेट नहीं हो पाए हैं और उसी के चलते इस वक्त इन इम्तिहानों को टाल दिया गया है। इस पूरे मामले को लेकर कॉमर्स फैकल्टी के डीन केतन उपाध्याय ने ज़्यादा जानकारी दी है। FY BCom महाराजा सयाजीराव यूनिवर्सिटी वडोदरा અને પાદરા ખાતે કુલ મળીને 9,500 જેટલા વિદ્યાર્થીઓને આપણે એડમિશન આપેલ છે। એમનું શિક્ષણ કાર્ય ખૂબ જ રેગ્યુલરલી ઓનલાઈન મોડમાં ચાલી રહ્યું છે। આપણે એમની એક્ઝામ આવતીકાલ 18 તારીખને મંગળવારથી મિડ સેમેસ્ટર ઓનલાઈન એક્ઝામ જે 30 માર્કની હોય છે તે લેવાની આપણી તૈયારી હતી, પરંતુ આ વખતે જે MSU-IS નવું પોર્ટલ છે તેમાંથી એમના એક્ઝામ સીટ નંબર જનરેટ થઈ શક્યા નથી અને વિદ્યાર્થીઓના એક્ઝામ સીટ નંબર જનરેટ ન થાય તો એ પાછળથી અમને મુશ્કેલી સર્જી શકે એમ હતું। એટલે યુનિવર્સિટીના કન્સલ્ટેશનમાં અમે એક ડિસિઝન લીધું છે કે આ પરીક્ષા હમણાં હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે અને બને એટલું જલ્દી અમે નવી ડેટ ડિક્લેર કરી દઈશું। खबरों के बीच वक्त तो चला एक छोटे से ब्रेक का। ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ। स्टैच्यू ऑफ यूनिटी केवड़िया में दुनिया की सबसे ऊंची प्रतिमा, जहां पर आपके स्वागत के लिए तैयार है एक खूबसूरत अफोर्डेबल स्टे। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ड्रीम प्रोजेक्ट में बटरफ्लाई गार्डन, ग्लो गार्डन, जंगल सफारी, रिवर राफ्टिंग, वैली ऑफ फ्लावर्स, डायनो ट्रेल, जरवानी इको टूरिज्म, सरदार सरोवर नौका विहार, सरदार सरोवर डैम जैसे 25 से ज्यादा आकर्षण है। ऐसी खूबसूरत जगह पर आपके कंफर्टेबल स्टे के लिए मौजूद है BRG बजट स्टे। BRG बजट स्टे में आपको मिलेगा अफोर्डेबल लग्जूरियस स्टे, खाने पीने और रहने की बेस्ट फैसिलिटी से सज 150 रूम्स। कॉन्फ्रेंस हॉल, एम्फी थिएटर और पार्टी लॉन्स की भी सुविधा, डेस्टिनेशन वेडिंग, संगीत संध्या, बर्थडे पार्टीज और कॉर्पोरेट इवेंट्स जैसे आयोजनों के लिए बिल्कुल सही जगह। तो आप भी आज ही ऑनलाइन बुक करवाइए BRG बजट स्टे में अपना स्टे। लॉग ऑन करें www.brgbudgetstay.com नियर सर्किट हाउस एट स्टैच्यू ऑफ यूनिटी केवड़िया। Contact number 958-664-7777। ब्रेक के बाद BRG न्यूज रूम में आप सभी का स्वागत है। कोरोना संक्रमण जिस तेजी से बढ़ रहा है इस वक्त सभी के लिए चिंता का विषय बना हुआ है। वडोदरा शहर से भी कोरोना के आंकड़ों के लगातार बढ़ने की खबर सामने आती है। ऐसे में इस वक्त जो खबर सामने आई है उसके मुताबिक शहर के गोत्री अस्पताल में इलाज ले रही 25 साल की एक महिला की कोरोना के चलते मौत हो गई है। दरअसल सूत्रों के हवाले से इस मामले में जो जानकारी सामने आ रही है उसके मुताबिक 25 साल की ये महिला हालोल की थी और महिला गर्भवती थी। बच्चे को जन्म देने के बाद महिला की मौत हो गई। वैसे कोरोना की वजह से ही महिला की मौत हुई होने की जानकारी इस वक्त सामने आई है। जाफराबाद के वडेरा निकट जो वरुड़ी माता का मंदिर मौजूद है वहां पर इतर समाज की बैठक आयोजित की गई थी। दरअसल इतर समाज के 18 लोगों की उपस्थिति में ये बैठक आयोजित की गई थी, जिसके तहत समाज के प्रमुख, उप प्रमुख और होद्देदारों की नियुक्ति की गई। वैसे क्योंकि इस वक्त कोरोना का कहर बढ़ रहा है तो सरकार की ओर से दी गई गाइडलाइंस के तहत ही इस बैठक का आयोजन किया गया था और इस बैठक के तहत समाज के लोगों को अगर कोई भी समस्या हो तो उस समस्या को किस तरीके से सुलझाया जाए, उनके विभिन्न मुद्दों पर भी चर्चाएं की गई। इतर ज्ञाति समाज माटेनी एक अगत्यनी मीटिंग वरुड़ी माताजीना सानिध्यमां राखवामां आवेली हती। तेमां इतर ज्ञातिना दरेक 18 वर्णना दरेक ज्ञातिना प्रमुखों अने तेमनी साथेना दरेक सभ्योए खास हाजरी आपी हती। बधानी सर्वानुमते
નક્કી કરી અને શ્રી શૈલેષભાઈ વઢવાણા છે તેમને પ્રમુખ તરીકે અને વિરમબાપુ જાડેજા છે તેમને ઉપપ્રમુખ તરીકેની નિમણૂક કરી હતી અને બધાએ રાજી ખુશીથી તેમને વધાવ્યા હતા. સાથે સાથે દરેક જ્ઞાતિમાંથી સૌને એકને આપણે કારોબારીની કમિટી જે નિમવાની હતી તેમાં દરેક જ્ઞાતિને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું અને સાથે સાથે શૈલેષભાઈ અને વિરમબાપુને આગળની કારોબારી નિમવા માટે સેક્રેટરી ખજાનચી જે કાંઈ નિમવા માટેની છે તે પૂરેપૂરી જવાબદારી આપી હતી. જ્ઞાતિના આ સંગઠન આ ઇતર જ્ઞાતિના સંગઠન માટે ખાસ કરીને હરેક જ્ઞાતિના નાના નાના પરિવારોને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને બીજી કોઈ રીતે કાંઈ પણ સરકારી કે કોઈ બીજી જાતની કોઈ તકલીફો ન પડે તેના માટેનું એક આ સંગઠન ઊભું કરવામાં આવ્યું છે. અને સાથે સાથે દરેક જ્ઞાતિએ સાથે મળી અને કોઈ પણ નાના નાના પ્રશ્નો હોય તેનું નિરાકરણ બહુ સરસ રીતે થઈ શકે તે માટેની બાહેધરી આપી હતી અને આ સંગઠન બહુ સરસ રીતે આગળ વધે અને ખૂબ જ રીતે જ્ઞાતિના દરેક 17 18 જ્ઞાતિના સરસથી કામો થાય તેવી વરુડી માતાજીને પ્રાર્થના કરી અને બધાએ ભેગા થઈ અને આ રીતનું નક્કી કરેલું હતું અને સરસ રીતે આ સંગઠન આગળ વધે તેવી वरुड़ी माँ ने प्रार्थना की। भरूच के वतेड़िया गांव से इस वक्त जो खबर सामने आ रही है उसके मुताबिक वतेड़िया गांव में सरपंच के पद पर फाजिलाबेन दूधवाला की नियुक्ति हुई थी और ऐसे में सरपंच पद पर आज फाजिलाबेन दूधवाला ने अपना चार्ज संभाला। इस मौके पर वतेड़िया गांव के कई पदाधिकारी और गांव के निवासी उपस्थित रहे और सभी की ओर से फूलहार पहनाकर नए सरपंच का स्वागत किया गया। साथ ही नए सरपंच ने भी गांव के निवासियों का धन्यवाद अदा किया। आज रोज 17/1/22 रोज ग्राम पंचायत वडेडियाમાં મને સરપંચ તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો અને આ ચાર્જ આપવામાં આવ્યો જે બધાએ અમે હસી ખુશીથી લીધો અને અમારા ડેપ્યુટી સરપંચનું ઇલેક્શન પણ આજે બિનહરીફ થયું છે અને અમો સાથે સાથે હું અને મારી બોડી વિકાસના કાર્યો કરવામાં સક્ષમ આગળ રહીશું। ગામની એકતા અખંડિતતાને જાળવીને ગામના તમામ કાર્યોને ધ્યાનમાં રાખીને દરેક વ્યક્તિ નાનાથી નાના અને મોટાથી મોટા વ્યક્તિનું मन ना दुखाय અને વિકાસના કાર્યો સારી રીતે થાય, મારું ગામ આગળ વધે તે માટે મારા અને મારી બોડીના યથાર્થ પ્રયત્નો રહેશે। गिरनार पर्वत पर विराजमान अंबाजी माता का आज प्राकट्य दिन है। ऐसे में सभी भक्तों में काफ़ी उत्साह देखने मिल रहा है। वैसे हर साल तो अंबाजी माता के प्राकट्य दिन पर विभिन्न आयोजन किए जाते हैं और बड़ी तादाद में भक्त वहां पर पहुंचते हैं, लेकिन कोरोना के बढ़ते कहर को देखते हुए इस साल भक्तों के लिए कोरोना गाइडलाइंस के तहत ही आयोजन करवाए गए हैं। वैसे सुबह में महाआरती और पूजन का कार्यक्रम आयोजित किया गया था और दिन भर कोरोना गाइडलाइंस के तहत भक्त अंबा माता के दर्शन कर पाएंगे। आज श्री गिरनार अंबाजी माताजीनो प्राकृतिक महोत्सव है सुद पूनमनो, तो अमे सरकारनी पूरेपूरी गाइडलाइन मुजब आप सोशियल डिस्टन्सिंग आ प्राकृतिक महोत्सव उजवीए छीए। छेल्ला 2 वर्षथी गई साल ने आ साले पण आ कोरोनाना हिसाबे उजवीए छीए। भाविको आवे छे पण सोशियल डिस्टन्सिंग दर्शन करावी अने खुशी थाय एवी रीते अमे माताजीने दर्शन करावी रवाना करीए छीए। मां जगदंबा सारा विश्वનું કલ્યાણ કરે અને કોરોનાને ભગાડે અને લોકો આવે છે અને બધાને મા જગદંબાના આશીર્વાદ મળે, એના પરિવારને બધાને આશીર્વાદ મળે અને ખૂબ મજબૂત અને શક્તિ આપે એવી મા જગદંબા પાસે આ તકે અમારી પ્રાર્થના છે। देश भर में कोरोना के आंकड़े लगातार बढ़ते जा रहे हैं और उसी के सामने सरकार की ओर से वैक्सीनेशन की मुहिम में भी तेजी दे दी गई है। दरअसल कोरोना के आंकड़े जिस तरह से बढ़ रहे हैं उसके सामने वैक्सीन ही एकमात्र हथियार है और उसी के चलते सरकार की ओर से इस वक्त देश भर में 60 साल की आयु के ऊपर के लोग, कोमोर्बिड लोग और फ्रंटलाइन वर्कर्स को बूस्टर डोज यानी कि प्रिकॉशनरी डोज देने की शुरुआत करवा दी गई है। उसी के तहत मालिया
हाटीना से जो खबर सामने आई है उसके मुताबिक माल्या हाटीना में भी बूस्टर डोज देने की प्रक्रिया शुरू हो चुकी है, जिसके तहत वहां के आरोग्य कर्मचारी और साथ ही आशा वर्कर और आंगनवाड़ी की बहनें मिलकर सभी लोग बूस्टर डोज ले सके और अच्छी तरीके से ये पूरा कार्यक्रम संपन्न हो सके, उसके लिए काफ़ी मशक्कत कर रहे हैं। आज रोज અહીંયા વણિક મહાજન મંડી ખાતે કોરોના વેક્સિનેશનનો ત્રીજો ડોઝ, જેને આપણે પ્રોફાઇલેક્ટિક ડોઝ કહીએ છીએ, એમના માટેની કામગીરી રાખવામાં આવેલી છે, જેમાં જેટલા બી ફ્રન્ટલાઇન વર્કર છે, આરોગ્યના, આંગણવાડી કાર્યકરો, રેવન્યુના, પોલીસના, જે લોકો ફ્રન્ટલાઇન વર્કર તરીકે ઓળખાય છે, એમના માટે ત્રીજો ડોઝ, અને સાથે સાથે 60 ઉપરના જે લોકો અશક્ત માણસો છે એમના માટે ત્રીજા ડોઝની કામગીરી આજે અહીંયા રાખેલી છે અને કામગીરી ખૂબ સફળતાપૂર્વક અત્રે ચાલી રહી છે। સાથે સાથે RT-PCR ટેસ્ટિંગ બી અહીંયા રાખેલું છે, જેમાં બી બહુ સારી રીતે કામગીરી અહીંયા ચાલી રહી છે। श्रीनौर के अवाखल गांव से इस वक्त जो खबर सामने आ रही है उसके मुताबिक अवाखल गांव में 35 से 40 साल की आयु के एक शख्स की लाश मिली है। लाश की जानकारी मिलते ही स्थानीयों ने पूरे मामले से सरपंच को अवगत करवाया और फिर सरपंच ने तुरंत ही पुलिस को इस मामले की जानकारी दे दी। घटनास्थल पर पुलिस पहुंच गई और इस वक्त पुलिस की ओर से लाश को पोस्टमार्टम के लिए भेजा गया है। वैसे पुलिस ने इस मामले में शिकायत दर्ज कर दी है और आगे की शिनाख्त जारी है। माल्या हाटीना में नेत्र निदान ऑपरेशन कैंप आयोजित किया गया था, जिसका कई मरीजों ने लाभ लिया। राजकोट की रणछोड़दास अस्पताल, सुनिधि फाउंडेशन, डॉक्टर आभाबेन सेठ, आशीर्वाद ट्रस्ट और साथ ही कई लोगों ने मिलकर माल्या हाटीना में नेत्र निदान ऑपरेशन कैंप का आयोजन किया था। दरअसल माल्या हाटीना की वणिक महाजनवाड़ी पर निःशुल्क नेत्र निदान ऑपरेशन कैंप आयोजित किया गया था, जिसके तहत कई मरीजों ने अपना इलाज करवाया और वहां के कई डॉक्टर्स भी इस दौरान उपस्थित रहे। હું સિરાજભાઈ દોરડી સપનારી માળી હાટીના અહીંયા દર 17 તારીખે માળી હાટીનામાં આંખનો કેમ્પ યોજવામાં આવે છે રણછોડદાસ જીવામૃત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ તરફથી, અને આજે લગભગ 200થી વધારે લોકોએ આજે આની અંદર લાભ લીધો છે। जाफराबाद तालुका के मीठापुर निकट से हादसे की एक खबर सामने आ रही है, जिसके मुताबिक मीठापुर निकट टू व्हीलर और ट्रक के बीच में हादसा हुआ। दरअसल टू व्हीलर और ट्रक की भिड़ंत हो गई और इस भिड़ंत में एक शख्स की जान चली गई। वैसे इस वक्त घटनास्थल पर पुलिस पहुंच चुकी है और पुलिस ने आगे की शिनाख्त शुरू कर दी है, लेकिन सूत्रों के हवाले से जो जानकारी सामने आई है उसके मुताबिक जिस शख्स की इस हादसे में जान चली गई वो शख्स राजूला का था। अब पुलिस की ओर से आगे की तहकीकात की जा रही है। देश भर में सरकार ने कोरोना के सामने लड़ने के लिए 60 साल की आयु के ऊपर के लोग, कॉर्मोबिड लोग और फ्रंटलाइन वर्कर्स के लिए बूस्टर डोज यानी कि प्रिकॉशनरी डोज देने की शुरुआत करवाई है। उसी के तहत नर्मदा में भी बूस्टर डोज देने की प्रक्रिया में काफ़ी तेज़ी ला दी गई है। आपको बता दें कि नर्मदा में अब तक 3460 जितने लोगों ने बूस्टर डोज ले लिया है। पुलिस अधिकारियों, कर्मचारियों, होमगार्ड, टीआरबी, जीआरडी, તમામ પોલીસ જે કોરોના વોરિયર છે તે તમામને બૂસ્ટર ડોઝ આપવાની કાર્યવાહી આજે ચાલુ કરવામાં આવેલી છે। એમાં દરેક પોલીસ સ્ટેશન માટે તાલુકા લેવલે અને રાજપીપળા ખાતે જીતનગર પોલીસ હેડક્વાર્ટર તેમજ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે આ કેમ્પ હાલમાં ચાલુ છે અને તમામ કર્મચારીઓ અને અધિકારીઓને બૂસ્ટર ડોઝ આપી અને એમને સુરક્ષિત કરવામાં આવશે, જેથી તમામ અધિકારી તેમજ કર્મચારીઓ પોતે સુરક્ષિત રહે અને એમનો પરિવાર પણ સુરક્ષિત રહે। નર્મદા જિલ્લામાં આજ રોજ એક ડ્રાઈવ સ્પેશિયલી ફ્રન્ટલાઇન વર્કર કે જે ખાસ કરીને પોલીસના મિત્ર છે પ્લસ પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યૂટ એના અમારા જે કંઈ કર્મચારી અધિકારીઓ છે એના માટે રાખી છે। તો આ જિલ્લામાં આજે મોસ્ટ ઓફ તાલુકા સ્થળના પોલીસ સ્ટેશનો, એસઆરપી ગ્રુપમાં
અહીંયા નર્મદા જિલ્લા હેડક્વાર્ટરમાં પોલીસ અધિક્ષકની કચેરી, જિલ્લા પંચાયત ભવન, જિલ્લા સેવા સદન, પછી સ્કૂલ જે મેઇન સ્કૂલો બાકી છે એ સ્કૂલોમાં આજે કોવિડ વેક્સિનેશનનું સેશન ચાલી રહ્યું છે. જે ફ્રન્ટલાઇન વર્કર છે, જે લોકોનો જે થર્ડ આપણે પ્રિકોશન ડોઝ માટે જે એલિજિબલ થઈ રહ્યા છે એવા 11,000 જેટલા કર્મચારીઓ છે કે જેનું આજે વેક્સિનેશન કરવા જઈ રહ્યા છે. તો આ મેગા ડ્રાઈવમાં આપના માધ્યમ થકી દરેકને સંદેશો આપવાને અમારી અરજ છે કે વહેલામાં વહેલી તકે જો આપ એલિજિબલ થતા હોય તો આપ પ્રિકોશન ડોઝ લઈ લો, કારણ કે આપણે ખાસું એવું દરેક જગ્યાએ કામ કરવાનું થતું હોય છે, ફેમિલીને સાચવવાનું હોય છે. તો કોઈ પણ જાતની ગભરાટ વગર મેં પોતે પણ લઈ લીધો છે. થર્ડ ડોઝમાં કોઈ પણ જાતની કોઈ તકલીફ થતી નથી. ઇવન તમને નાનો આમ તો તાવ કે થોડુંક શરીર દુખતું હોય તે પણ ઘણું ઓછું થઈ જાય છે. એટલે આપને આ માધ્યમ થકી વિનંતી કે તમામ ત્રીજો ડોઝ લઈ લે અને પ્રિકોશન ડોઝ લઈ ले અને कोरोना समय सुरक्षित. पालेज में आज 2022 की पहली सामान्य सभा वहां के सरपंच की अगुवाई में आयोजित हुई थी. इस सभा के तहत उप सरपंच के चुनाव होने वाले थे. ऐसे में उप सरपंच का नाम शब्बीर पठान बिन हरीफ घोषित हुआ. आपको बता दें कि इस सामान्य सभा में कई पदाधिकारी और अग्रणी उपस्थित रहे थे और सभी की ओर से उप सरपंच के पद पर शब्बीर पठान के नाम को घोषित किया गया. ऐसे में सभी ने शब्बीर पठान को इस उप सरपंच के पद पर नियुक्ति के लिए शुभकामनाएं दी. पालेज पंचायत ની અંદર અમારા જે 16 પૈકી 11 સભ્ય છે તે જીતીને આવ્યા છે અને આજની મીટિંગની અંદર ડેપ્યુટી સરપંચની ચૂંટણી હતી તે હું પોતે જીતી ગયો છું બિનહરીફ. અને ઇન્શાઅલ્લાહ આવતા સમયની અંદર પાલેજ ગામની અંદર ઘણા કામો એવા મોટા જે કામો બાકી છે તેમને પૂર્ણ કરીશું. અને મને વિશ્વાસ છે કે આ જે અમારી બોડી છે પંચાયતમાં એક અમારી ફેમિલી છે, એક અમારો પરિવાર છે. તો ભેગા મળીને અમને ગામને સ્વચ્છ અને સુંદર બનાવીશું ઇન્શાઅલ્લાહ. खबरों का सिलसिला खत्म करने से पहले आइए नजर डाल लेते हैं आज की कुछ खास खबरों पर. एसएस अस्पताल में उत्तरायण के 3 दिनों की छुट्टियों के बाद कोरोना टेस्टिंग के लिए देखने मिली लंबी कतारें. वडोदरा के पूर्व जिला कलेक्टर आरबी बारड़ का हुआ तबादला. नए कलेक्टर के तौर पर एबी गौर ने संभाला चार्ज. आम आदमी पार्टी के पूर्व नेता और गुजराती सिंगर विजय सुवाल आज जुड़े भारतीय जनता पार्टी में. प्रदेश भाजपा प्रमुख CR पाटिल ने खेस पहनाकर किया पार्टी में स्वागत. देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे. तब तक दीजिए BRG टीम को इजाजत. धन्यवाद. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.